અને હવે સમાચાર વિસ્તારથી જોઈને સૌપ્રથમ વાત કરીએ તો સામાન્ય રીતે ઋતુચક્ર પ્રમાણે શિયાળા બાદ ઉનાળાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે રાજ્યના સૌરાષ્ટ્ર, ડાંગ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે। સાવરકુંડલા, ધારી, લાઠી, બગાસરામાં મોડી રાત્રે ગાજવીજ સાથે 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। આ તરફ છોટાઉદેપુરના તમામ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે, જ્યારે રાજકોટમાં તોફાની પવન સાથે વરસાદ થયો છે, તો જૂનાગઢમાં પણ મોડી રાત્રે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। કેશોદના ખીરસડા ગામે 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો, તો ભાવનગરના સિંહોર પાસે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો હતો, જ્યારે ભાવનગરમાં ઝરમર વરસાદ નોંધાયો હતો। કમોસમી વરસાદના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે, ત્યારે જગતના તાતના શિરે ચિંતાના વાદળો ઘેરાયા છે। વધુમાં આગામી 15મી માર્ચ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો રાજકોટ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે સાંજે રાજકોટ શહેરમાં જોરદાર પવન ફૂંકાયો હતો અને મોડી રાત્રે વરસાદી ઝાપટા વરસ્યા હતા, જે બાદ વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી। આજે સવારે પણ રાજકોટ શહેરના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા। માર્ચ મહિનામાં માવઠું થતા સ્વાઇન ફ્લૂ ફરીથી ફૂંફાડો મારે તેવો ભય વર્તાઈ રહ્યો છે, જો કે કમોસમી વરસાદને લીધે ખેતીમાં પણ ભારે નુકસાન થયું છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા જયેશ ચક્રાજી। જયેશ, જણાવો શું જાણકારી છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે પવનનો ઝુકાવ દક્ષિણ તરફ રહેતા સૌરાષ્ટ્રમાં માવઠાનો માહોલ રચાયો છે અને જે રીતે ગઈકાલે સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હું આપને જણાવી દઉં કે રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જ્યાં સૌથી વધારે માવઠાનો પ્રભાવ જોવા મળ્યો છે, માધવપુર ગેડ પંથકમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે વરસાદ થયો હતો। તદુપરાંત સાવરકુંડલાના જે મેવાસા વિસ્તાર છે ત્યાં કરા સાથે વરસાદ પડ્યો હતો। એટલે રીતે જોવા જઈએ તો મોસમમાં એકદમ જ અલગ જ પ્રકારનો બદલાવ જોવા મળી રહ્યો છે અને તેના કારણે સૌથી વધારે અસર થઈ છે કિસાનોને, કે જેમાં કેરીના પાકને અત્યારે ગરમીની જરૂર હોય છે, તેના બદલે માવઠાના કારણે તેના ઉપર વરસાદ પડતા કેરીના પાકને ખૂબ જ નુકસાન થયું છે। કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો સાથે અમારી જે મુજબ વાત થઈ છે તે મુજબ લગભગ 60% જેટલો પાક આ માવઠાના કારણે નિષ્ફળ જાય તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે। જી જયેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજકોટ સહિત દેશભરમાં અજગર ભરડો લેનાર સ્વાઇન ફ્લૂ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે, ત્યારે 4 દિવસ અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ 2 દર્દીઓના મોત નીપજ્યા હતા। આજે સ્વાઇન ફ્લૂ વોર્ડમાં વધુ 3 દર્દીઓના મોત થતા ભારે ચકચાર મચી જવા પામી છે। મૃતકોમાં શાપર, મોરબી અને લખતરના દર્દીનો સમાવેશ થાય છે। મૃતક 3 દર્દીઓ પૈકી 2 મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે।